અંકલેશ્વર વાલિયા રોડ પર કારમુખા ટેન્કરનો આતંક, યુપીએલ યુનિવર્સિટી બહાર પાર્ક કરેલા વાહનોનો કચ્છરગાણ, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ। સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા બેકાબુ ટેન્કરે વાહનોને લીધા અડફેટે। ભરૂચના અંકલેશ્વરમાં મોટી દુર્ઘટના ટળી, યુનિવર્સિટીની બસનો આબાદ બચાવ। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વાલિયા રોડ પર આજે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, જ્યાં એક બેકાબુ બનેલા ટેન્કરના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા રોડ પર પાર્ક કરેલા અનેક વાહનોને અડફેટે લીધા હતા। આ ભયાનક અકસ્માતમાં રોડ કિનારે ઊભેલા વાહનોનો કચ્છરગાળ વળી ગયો હતો અને મોટા પાયે નુકસાન થવા પામ્યું છે। અકસ્માતની આ સમગ્ર લાઈવ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના ફૂટેજ અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલી પ્રખ્યાત યુપીએલ યુનિવર્સિટીની બિલકુલ સામે આજે એક કાળજું કંપાવી દે તેવો અકસ્માત સર્જાયો હતો। માર્ગ પરથી પસાર થઈ રહેલા એક પૂરપાટ ઝડપે આવતા ટેન્કરના ચાલકે અચાનક જ પોતાના સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો, જેના કારણે ભારે ભરખમ ટેન્કર રસ્તા પર બેકાબુ બનીને દોડવા લાગ્યું હતું। આ બેકાબુ બનેલા કારમુખા ટેન્કરે યુનિવર્સિટીની બહાર રોડની સાઈડમાં શિસ્તબદ્ધ રીતે પાર્ક કરવામાં આવેલા અનેક વાહનોને જોરદાર ટક્કર મારીને પોતાની અડફેટે લીધા હતા। ટેન્કરની સ્પીડ એટલી વધારે હતી કે વાહનો એકબીજા સાથે અથડાઈને ફંગોળાયા હતા અને તેમને ભારે નુકસાન પહોંચ્યું હતું। આ સમગ્ર ઘટનાના જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ટેન્કર કેવી રીતે વાહનોને કચડતું આગળ વધી રહ્યું છે। સદનસીબે જ્યારે આ અકસ્માત થયો તે જ સમયે યુનિવર્સિટીની એક વિદ્યાર્થીઓથી ભરેલી બસ ત્યાંથી પસાર થઈ રહી હતી, પરંતુ ટેન્કર તેની નજીકથી પસાર થઈ ગયું અને બસનો ખૂબ જ આબાદ બચાવ થયો હતો, નહીંતર મોટી જાનહાનિ થઈ શકી હોત। અકસ્માતનો પ્રચંડ અવાજ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તુરંત જ મદદ માટે દોડી આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને ટ્રાફિક હળવો કરાવીને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે। રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર